નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કેલિયા વાસણાથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી કલિકુંડમાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામે આવેલા ઐતિહાસિક શ્રી રણછોડરાય મંદિરમાંથી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા આજે સવારે 9 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને જય જગન્નાથના ગુંજતા જયઘોષ વચ્ચે પ્રસ્થાન કરી હતી. રથયાત્રામાં કેલિયા વાસણા સહિત કલિકુંડ અને આસપાસના અનેક ગામોના મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. સમગ્ર વિસ્તાર ભક્તિ, આસ્થા અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો હતો. આ ભવ્ય રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ શ્રી બલરામજી અને બહેન શ્રી સુભદ્રાજીના 3 આકર્ષક રથો સામેલ હતા. સુશોભિત રથોમાં બિરાજમાન ભગવાનના દિવ્ય દર્શન કરવા માટે માર્ગ પર ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ફૂલવર્ષા, આરતી અને જયઘોષ સાથે ભગવાનનું સ્વાગત કરી દર્શનનો લાભ લીધો હતો. રથયાત્રા કેલિયા વાસણાથી પ્રસ્થાન કરી કલિકુંડ સુધી પહોંચી હતી. સમગ્ર માર્ગ પર વિવિધ સ્થળોએ ગ્રામજનો, યુવા મંડળો, સેવાભાવી સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ ઠંડા પીણા, શરબત, પાણી તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. રથયાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે જય જગન્નાથ, જય રણછોડ અને હરિનામના ગુંજતા નાદથી સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યો હતો. મહિલાઓ, યુવાનો, બાળકો અને વડીલો સહિત તમામ વયના લોકો ઉત્સાહપૂર્વક રથયાત્રામાં જોડાયા હતા. ભગવાનના દર્શન માટે માર્ગની બંને બાજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊભા રહી આશીર્વાદ પ્રાપ્ત કરતા જોવા મળ્યા હતા. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ધોળકા રૂરલ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના જવાનો સમગ્ર માર્ગ પર સતત પેટ્રોલિંગ અને ટ્રાફિક વ્યવસ્થામાં તૈનાત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ કોઈ અનિચ્છનીય ઘટના વિના સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અષાઢી બીજના પવિત્ર અવસરે યોજાયેલી આ ભવ્ય રથયાત્રાએ સમગ્ર વિસ્તારમાં ભક્તિ, એકતા અને ધાર્મિક આસ્થાનો અનોખો સંદેશ પ્રસરાવ્યો હતો. ગુજરાત 20 ન્યૂઝ તરફથી તમામ ભાવિકોને અષાઢી બીજ અને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.